આંખો બંધ કરો અને કલ્પના કરો એક એવા ભારતની જ્યાં સવારે એલાર્મ નહીં પણ કુકડાનો અવાજ લોકોને જગાડતો હતો, જ્યાં દરેક ઘરમાં મોબાઈલ નહીં પરંતુ સંબંધોની ગરમાહટ હતી, જ્યાં બાળકો આખો દિવસ ખુલ્લા મેદાનમાં રમતા હતા અને સાંજ પડતા આખું ગામ એક પરિવાર બની જતું હતું. આજે આપણે પાછા ફરીશું 1990ના ભારતના ગામડાઓમાં. એક એવો સમય જ્યારે જીવનમાં સુવિધાઓ ઓછી હતી પરંતુ ખુશીઓ ઘણી વધારે હતી. કાચા રસ્તાઓ, માટીના ઘરો, બળદથી થતી ખેતી, ચૂલ્હા પર બનતું ભોજન અને લોકો વચ્ચેનો અતૂટ પ્રેમ. આ બધું આજે માત્ર યાદોમાં જ જીવંત છે. તો તૈયાર થઈ જાઓ લગભગ 35 વર્ષ પાછળની એક અનોખી સફર માટે. આ વિડીયોના અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે કદાચ તમને તમારા બાળપણની એવી યાદો ફરીથી જીવવા મળશે જે તમે વર્ષોથી ભૂલી ગયા હશો. 1990ના દાયકામાં ગામડાની સવાર ખૂબ જ વહેલી થતી હતી. સૂર્ય ઉગે તે પહેલા જ લોકો જાગી જતા. પક્ષીઓનો કલરવ, ગાય ભેંસની ઘંટડીઓનો મધુર અવાજ અને મંદિરની ઘંટ સાથે દિવસની શરૂઆત થતી. ઘણા ઘરોમાં ચૂલા પર લાકડા કડાકે છાણા વડે રસોઈ બનતી. ચા પીધા પછી લોકો પોતાના કામે નીકળી પડતા. તે સમયમાં ગામડાના મોટા ભાગના લોકો ખેતી પર નિર્ભર હતા. ઘણા ખેડૂતો હળ અને બળદ વડે ખેતર ખેડતા. ટ્રેક્ટર દરેક ગામમાં ઉપલબ્ધ નહોતા. વરસાદ પર ખેતીનો મોટો આધાર હોવાથી સારો વરસાદ આવે તો ખુશી શીત છવાઈ જતી અને ઓછો વરસાદ પડે તો ચિંતા ફેલાઈ જતી. મોટા ભાગના ઘરો માટી, ઈંટ અને છાપરાવાળા હતા. ઉનાળામાં આવા ઘરો ઠંડા રહેતા અને શિયાળામાં ગરમ રહેતા. ઘરોમાં મોટું આંગણું, પશુઓ માટે અલગ જગ્યા અને અનાજ સંગ્રહ માટે કોઠાર હોવું સામાન્ય વાત હતી. દરેક ગામમાં 24 કલાક વીજળી ઉપલબ્ધ નહોતી. કેટલાક વિસ્તારોમાં તો વીજળી જ નહોતી અથવા લાંબા સમય સુધી વીજ પુરવઠો બંધ રહેતો. પીવાનું પાણી કૂવા, હાથપંપ અથવા તળાવમાંથી લાવવામાં આવતું. ઘરની મહિલાઓ રોજ પાણી ભરવા જતી. આ રોજિંદા જીવનનો મહત્વનો ભાગ હતો. ગામની શાળાઓમાં મર્યાદિત સુવિધાઓ હોવા છતાં બાળકો ઉત્સાહથી ભણતા. ઘણી શાળાઓમાં એક જ શિક્ષક અનેક ધોરણોને ભણાવતા. સ્લેટ, પાટી, ચોક અને થોડા પુસ્તકો જ મુખ્ય શૈક્ષણિક સાધનો હતા. તે સમયમાં બાળકો દિવસભર મોબાઈલમાં વ્યસ્ત નહોતા. તેઓ કબડ્ડી, ખોખો, ગિલ્લી દંડા, લખોટી, સંતાકુકડી અને દોડ જેવી રમતો રમતા. સાંજે આખું ગામ બાળકોના હાસ્યથી ગુંજી ઉઠતું. ટીવી દરેક ઘરમાં નહોતું. જે ઘરમાં ટીવી હોય ત્યાં પડોશીઓ પણ ભેગા થઈને કાર્યક્રમો જોતા. રેડિયો, સમાચાર અને ગીતોનું સૌથી લોકપ્રિય માધ્યમ હતો. ઘણા લોકો લોકગીતો, ભજન અને ગામના મેળાઓમાં આનંદ માણતા. મોબાઈલ ફોન અને ઇન્ટરનેટ નો પ્રશ્ન જ નહોતો. લોકો ચિઠ્ઠીઓ લખીને સમાચાર મોકલતા. ટેલિફોન પણ થોડા જ લોકો પાસે અથવા પોસ્ટ ઓફિસમાં ઉપલબ્ધ રહેતો. સંયુક્ત કુટુંબો સામાન્ય હતા. લગ્ન હોય, તહેવાર હોય, પાક કાપવાનો સમય હોય અથવા કોઈ મુશ્કેલી આવી હોય, આખું ગામ એકબીજાની મદદ માટે તૈયાર રહેતું. પાડોશી માત્ર ઓળખાણ નહોતા પરંતુ પરિવાર જેવા હતા. ગામમાં રોજ બજાર ન ભરાતું. અઠવાડિયામાં એક દિવસ હાટ અથવા બજાર ભરાતું, જ્યાં અનાજ, કપડાં, વાસણો અને અન્ય જરૂરી વસ્તુઓ મળતી. ઘણા લોકો દૂધ, શાકભાજી અને અનાજ પોતે જ ઉગાડતા. દિવાળી, હોળાત્રી, જન્મરાત્રી, જન્માષ્ટમી અને ઉત્તરાયણ જેવા તહેવારો ખૂબ ઉત્સાહથી ઉજવાતા. મોટા અવાજના ડીજે કરતા લોકગીતો, ગરબા, ભજન અને પરંપરાગત કાર્યક્રમોનું વધુ મહત્વ હતું. તે સમયનું જીવન આજની સરખામણીમાં સુવિધાઓથી ઓછું હતું, પરંતુ સંબંધોમાં પ્રેમ, વિશ્વાસ, સહકાર અને આત્મીયતા વધુ જોવા મળતી. લોકો ઓછા સાધનોમાં પણ સંતોષથી જીવતા અને કુદરતની નજીક રહેતા. અંતમાં આ જ હતું 1990ના દાયકાના ગામડાનું સાદું, શાંત અને યાદગાર જીવન. 1990ના દાયકાનું ભારતીય ગામડાનું જીવન મહેનત, સાદગી અને સંસ્કૃતિનું એક સુંદર ઉદાહરણ હતું. આજે રસ્તા, વીજળી, શિક્ષણ, ટેકનોલોજી અને સંચારમાં ઘણો વિકાસ થયો છે, છતાં પણ તે સમયની સરળતા, માનવીય સંબંધો અને સામૂહિક જીવનને આજે પણ ઘણા લોકો પ્રેમથી યાદ કરે છે. તમને શું લાગે છે? જો તમને 1990ના ગામડાની કોઈ યાદ હોય તો કોમેન્ટમાં જરૂર લખજો. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આવી જ રસપ્રદ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. ફરી મળીશું એક નવા અને રસપ્રદ વિષય સાથે.